સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ચંડીસર જીઆઈડીસી માં શ્રી સેલ્સનો નકલી ઘીનો કારોબાર પકડાયો, લાખોનો જથ્થો સીલ। ફૂડ વિભાગની કાર્યવાહી પર સવાલ, શું આ માત્ર એક પેઢી પૂરતો જ નમૂનો છે કે નકલી ઘીના સમગ્ર નેટવર્ક પર તવાઈ આવશે? થરાદમાં યુરિયા માટે ખેડૂતોની લાંબી કતારો, ખાતરના અપૂરતા જથ્થાથી રવિ સિઝનના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ। સરકાર તાત્કાલિક પુરવઠો ક્યારે પૂરો પાડશે તે મોટો સવાલ। ધાનેરામાં સુજલામ સુફલામ યોજના પર બેદરકારીનું ગ્રહણ, તળાવ ભરવાની મંજૂરી છતાં સફાઈ અને દબાણના અભાવે ખેડૂતોનો રોષ। શું પાણીનો પ્રશ્ન માત્ર ચૂંટણીનો મુદ્દો બની રહેશે કે યોજનાનો લાભ અંતે જનતાને મળશે? દિયોદરના મોજરૂમાં પોલીસ પર પથ્થરમારાનો જડબાતોડ જવાબ, બુટલેગરના ગેરકાયદેસર ધંધા પર બુલડોઝર ફેરવવાની તૈયારી। શું કાયદાની લાલ આંખ હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું મૂળ ઉખેડીને જ શાંત થશે? હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના પાલનપુર તાલુકાની ચંડીસર જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી બનાવવાનો પર્દાફાશ થયો છે। બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શ્રી સેલ્સ નામની ઘીની પેઢી પર મોડી રાત્રે રેડ કરી હતી અને શંકાસ્પદ જથ્થો મળતા ગોડાઉનને સીલ મારીને આગળની તપાસ હાથ ધરી છે। જો કે ફૂડ વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ ફેક્ટરીનો માલિક ફરાર થઈ જતા અનેક સવાલો ઊભા થયા છે। ફૂડ વિભાગે હાલમાં 2 એકમો સીલ કર્યા છે, પણ આ કાર્યવાહી માત્ર એક જ પેઢી પૂરતી સીમિત છે કે પછી સમગ્ર નકલી ઘીના નેટવર્ક પર પગલાં લેવાશે તે જોવું રહ્યું। બનાસકાંઠા ફૂડ વિભાગે શંકાસ્પદ ઘી બનવાની આશંકાના આધારે ચંડીસર જીઆઈડીસીમાં આવેલી શ્રી સેલ્સ નામની પેઢીમાં મોડી રાત્રે દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહીમાં ફૂડ વિભાગની ટીમે ફેક્ટરીનું ગોડાઉન સીલ કર્યું હતું, પણ માલિક ટીમ પહોંચે તે પહેલા જ ફરાર થઈ ગયો હતો। નવાઈની વાત તો એ છે કે આ શંકાસ્પદ ઘી બનાવવાનું રો મટીરિયલ અને પેકિંગ મટીરિયલ વીજડીપી બનાવતી એક ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યું હતું। આ પહેલા પણ આ જ વેપારીના ઘીના નમૂના ફેલ થયા છે અને અગાઉ પણ તેની પાસેથી 35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી પકડાયું હતું, જેનો જથ્થો હજી પણ ગોડાઉનમાં સીલ કરેલો છે। ફરી એકવાર ફૂડ વિભાગે લાખો રૂપિયાનો ઘીનો જથ્થો સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે વધુ માહિતી આપતા ફૂડ અધિકારી તેજસ પટેલે શું જણાવ્યું તે સાંભળીએ। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી। તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે। એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું। તો એ ગોડાઉનની પણ તપાસ કરતો, ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા। ત્યારબાદ આ પોલીસને જાણ કરી એમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। શું મુદ્દામાલ જપ્ત કર્યો છે? હાલમાં અત્યારે તપાસ ચાલુ છે। કેટલી જગ્યા કરવામાં આવી છે? કુલ 2 જગ્યાએ તપાસ એની કરેલી છે।
જોકે ફૂડ વિભાગની આ કામગીરી પર અનેક શંકાઓ ઉઠી રહી છે. લોકોમાં ચર્ચા છે કે ફૂડ અધિકારીને માત્ર આ જ એક પેઢી પર કાર્યવાહી કરવામાં કેમ આટલો રસ છે, કારણ કે બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિત અન્ય વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં નકલી ઘીની ફેક્ટરીઓ ધમધમી રહી હોવાની ચર્ચાઓ છે. ત્યારે ફૂડ વિભાગ દ્વારા આ તમામ નકલી ઘીના ગોરખધંધા પર આંખ આડા કાન કરવામાં આવતા હોવાનું અને ફૂડ વિભાગના 4 હાથે તેમને આશીર્વાદ હોવાનું લાગી રહ્યું છે. ફૂડ વિભાગની કામગીરી અસરકારક ત્યારે જ ગણાશે જ્યારે તેઓ માત્ર એક જ પેઢીને ટાર્ગેટ કરવાને બદલે તમામ ઘી ફેક્ટરીઓ પરની રહેમ નજર દૂર કરીને આ ગોરખધંધાને સંપૂર્ણપણે બંધ કરાવે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી માદક પદાર્થની હેરાફેરીનો વધુ એક મોટો પ્રયાસ માવસરી પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. માવસરી બાખાસર રોડ પર આવેલ ચેકપોસ્ટ પર પોલીસે એક ટાટા કંપનીના હાઈવા ટ્રકમાંથી 5 કિલો 26 ગ્રામ જેટલો માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે માદક પદાર્થની કિંમત 75,390 રૂપિયા અને ટ્રક સહિત કુલ 20,85,390 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર એમ 2 ઇસમોની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ માવસરી બાખાસર રોડ પરની ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતા એક ટાટા કંપનીના હાઈવા ટ્રકને રોક્યો હતો. ટ્રકની તલાશી લેતા તેમાંથી 5.26 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટ ડોડા, મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ 20,85,390 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના સિન્હાણિયા ગામના ડ્રાઈવર ઇસ્માઇલ બચુભાઈ સિંધી અને ધુરાવા ગામના ક્લીનર કિશન બુટારામ માજીરાણાની ધરપકડ કરી છે. માવસરી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો. બનાસકાંઠાના પાંથાવાડા શહેરમાં રસ્તાઓ પર પડેલા ખાડા અને ગટરના ગંદા પાણીને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તાઓની દયનીય સ્થિતિ અને ગંદકીને કારણે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિકોએ વહેલી તકે આ કમરતોડ ખાડાઓ પૂરવાની અને ગટરની સમસ્યા હલ કરવાની માંગ કરી છે. આ મામલે તંત્ર ક્યારે જાગે છે અને લોકોને ક્યારે રાહત મળે છે? બનાસકાંઠાના પાંથાવાડા શહેરમાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર કમરતોડ ખાડારાજ જોવા મળી રહ્યું છે, જેના કારણે સોસાયટીઓમાં રહેતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક અમૃત પંચાલના જણાવ્યા મુજબ ખાસ કરીને બસ સ્ટેન્ડથી આગળ હાઈસ્કૂલની સામેથી દોલતનગર તરફ જતો મુખ્ય માર્ગ સૌથી વધુ ખરાબ હાલતમાં છે. અહીં ગટરો ઉભરાવવાને કારણે ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે. આ ગંદુ પાણી ભરાતા દુર્ગંધ મારે છે અને રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે. પાંથાવાડા ગ્રામ પંચાયત લોકો પાસેથી મોટા પ્રમાણમાં વેરા વસૂલે છે. તેમ છતાં નાગરિકો પાયાની સુવિધાથી વંચિત છે. આ માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જતા 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલકોને રોજિંદા અવરજવરમાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને સાંજ સમયે વાહન ચાલકોને સંતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે, જેના કારણે અકસ્માત થવાની શક્યતા પણ વધી ગઈ છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રસ્તાની હાલત ખરાબ થયા બાદ અનેક વખત તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેમ વર્તી રહ્યું છે અને હજુ સુધી કોઈ પગલું ભરવામાં નિષ્ફળ ગયું છે. આથી સ્થાનિકો દ્વારા સત્વરે રોડના ખાડા પૂરીને માર્ગનું સમારકામ શરૂ કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. પાંથાવાડા પંચાયતની આ કામગીરી જોઈ લો તમે કે ખાડા એટલા બધા પડી ગયા છે અને એમાંથી ગટરનું પાણી ઉભરાઈને રોડ ઉપર આવી ગયું છે, તો બી કંઈ વારંવાર રજૂઆત પંચાયતમાં કરી પણ આ લોકો કંઈ ધ્યાનમાં લેતા નથી અને વેરાઓ તો હદ જ ઉભરાવે છે. એક બી કામ ન કાગળ લેવા ગયા એટલે પહેલો વેરો લે અને પછી એ કાગળ આપે, તો એ વેરાઓ ક્યાં જાય? અને આ પરિસ્થિતિ તમે જુઓ ને તો તમને ખુદ જાણ થશે કે આ કેવી પરિસ્થિતિ. નથી તો રોડ બનાવ્યા, નથી આ લોકો ગટર સાફ કરાવતા, કાંઈ કરાવતા નથી. તો અમારે હવે શું કરવું એમ? હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું
થરાદમાં યુરિયા માટે ખેડૂતોની લાંબી કતારો, ખાતરના અપૂરતા જથ્થાથી રવિ સિઝનના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ. સરકાર તાત્કાલિક પુરવઠો ક્યારે પૂરો પાડશે તે મોટો સવાલ. ધાનેરામાં સુજલામ સુફલામ યોજના પર બેદરકારીનું ગ્રહણ, તળાવ ભરવાની મંજૂરી છતાં સફાઈ અને દબાણના અભાવે ખેડૂતોનો રોષ. શું પાણીનો પ્રશ્ન માત્ર ચૂંટણીનો મુદ્દો બની રહેશે કે યોજનાનો લાભ અંતે જનતાને મળશે? દિયોદરના મોજરૂમાં પોલીસ પર પથ્થરમારાનો જડબાતોડ જવાબ. બુટલેગરના ગેરકાયદેસર ધંધા પર બુલડોઝર ફેરવવાની તૈયારી. શું કાયદાની લાલ આંખ હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું મૂળ ઉખેડીને જ શાંત થશે? તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠાના થરાદમાં રવિ સિઝનના વાવેતર બાદ ખેડૂતોને ફરી એકવાર યુરિયા ખાતર માટે લાંબી કતારોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા 1 મહિનાથી ખાતરની અછતને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે અને ખાતર માટે વળખા મારી રહ્યા છે. ઘઉં, એરંડા અને રાયડા જેવા શિયાળુ પાકોને અત્યારે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોવા છતાં અપૂરતા જથ્થાને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. વહેલી સવારથી જ મહિલાઓ અને પુરુષો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર લેવા માટે ઊભા રહ્યા હતા, જેના કારણે વ્યવસ્થા જાળવવા માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. થરાદના ડેપો સંચાલક જગદીશ ત્રિવેદીના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં આશરે 2000 ટન યુરિયા ખાતરની જરૂરિયાત છે. તેની સામે માત્ર 300 ટન જેટલો જ મર્યાદિત જથ્થો ઉપલબ્ધ થઈ રહ્યો છે. આ પૂરતા જથ્થાના કારણે ખેડૂતો વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા રહ્યા છે, પરંતુ તેમ છતાં તેમને પૂરતું ખાતર મળી રહે તેવી વ્યવસ્થા હજુ ગોઠવાઈ નથી. ખાતર લેવા આવેલા ખેડૂત રામભાઈ લાફા અને ગગલભાઈ નાઈએ પોતાની વ્યથા વ્યક્ત કરી કે વાવેતર થઈ ગયા બાદ જો સમયસર યુરિયા ખાતર નહીં મળે તો રવિ સિઝનના પાકને મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતોની આ ગંભીર સમસ્યા માટે તાત્કાલિક પૂરતા ખાતરનો જથ્થો પૂરો પાડવો જરૂરી છે. સર 3-4 દિવસના અંતરે આવે જ છે અને વાવ, થરાદ, દિયોદર, ભાભર, સોયગામના ખેડૂતો અહીંયા વધારે આવતા હોય. આજે પણ 1000થી વધુ ખેડૂતો આવ્યા હતા અને 40 ટનની યુરિયાની ગાડી આવી હતી, એટલે ખેડૂતોની સંખ્યા વધારે હોવાથી તકલીફ રહે છે. હાલ કેટલા ખાતરની મગ છે, કેટલો આવી? અત્યારે 2000 ટન યુરિયાની મગ છે, એના સામે 200-250 ટન 4-5 દિવસે યુરિયા ખાતર આવે છે. મહિલાઓ લાઈનમાં છે, શું કહેશો તમે? મહિલાઓ પણ ખેડૂત હોય અને મહિલાઓને વહેલું ખાતર આપવાનું હોવાથી મહિલાઓ વધારે લાઈનમાં રહે છે. શું કહેશો અત્યારે જે ખેડૂતો વધારે સંખ્યા છે એ બાબતે? આજે ખેડૂતો સવારથી 1000થી વધારે ખેડૂતો હતા, એટલે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાંથી પૂરો સહકાર અને પોલીસ ભાઈઓને મૂકવામાં આવ્યા હતા અને અત્યારે દરેક ખેડૂત ભાઈઓને 5-5 બેગ આપવામાં આવે છે લાઈનથી. કોઈ તકલીફ અત્યારે કોઈને છે નહીં. આમ તો છે ને 12મા મહિનાની આ લગભગ તારીખ 15 થઈ છે, બરાબર? 15-16 તારીખે. આમ તો અમે 11મા મહિનામાં વાવેતર કર્યું ત્યારથી અમારે પહેલાં તો વરાપ્યું નહોતું અને ચોમાસું નિષ્ફળ ગયું હતું.
હવે પાહુન 11મા 12મા મહિનાની અંદર પૂરતો ખાતરની જરૂર છે. જે પાક વાયો રાયડું તો પીળું પડ્યું છે અને યુરિયા મળતો નથી. ડીએપી બીને તો મળતો નથી. ડીએપી નોખીને એનો વિકાસ કરાવો, બરાબર છે. એટલે જેમ બને તેમ આપણની સરકાર સબસિડી આલે. ખાતરની અછત હોય તો ખેડૂતો માટે, નાના ખેડૂતો છે જેમને 5-5 થેલીની જરૂર છે, એવા ખેડૂતોને સબસિડી સરકાર આલી 275 છે. એવા 300 ખાડા 300 કરે ખેડૂતો માટે સબસિડી આલે. સબસિડીઓ આલે કે સરકાર બધી સબસિડીઓ આલે, પણ અમારે 4 લાખ રૂપિયાનું ટ્રેક્ટર લેવાનું છે, 8 લાખનું ટ્રેક્ટર લેવાનું છે, એટલે અમે લાખ રૂપિયા સબસિડી ડીએપી યુરિયા થરાદ ભાવને પૂરતો મળે. અને આ વર્ષમાં પૂરી તકલીફ છે. ખાવાને દોણા નથી, બરાબર, પશુઓને ઘાસ નથી, બરાબર છે. તો ઉપરના તમામ કર્મચારીઓ અને વહાલા વિજય પામેલા સાહેબોને વિનંતી કરવામાં આવે છે કે આવી ખેડૂતોની હેરાનગતિ ન થાય અને બધાને સમયસર ખાતર, ડીએપી, યુરિયા મળી રહે, ટાઈમસર પાણી આવે અને ઉત્પાદન વધે. ભારતીય ભાજપની સરકારને એમની ગતિ તો એવી છે કે ખેડૂતનું ઉત્પાદન જ બમણું કરવું છે. બમણું કરવું છે તો સોણિયો ખાતર વર્ષોથી અમારે પહેલાં કાળ પડતા 32 થી 42 ખાતર મળતો નથી. ચોમાસું પાણી આવ્યું એ વખતે અમારે તકલીફ હતી. અત્યારે ખાતર મળતો નથી. અમે ખાતર વગર ઘરે જતા ભૂખ્યા તરસા. આવી અમારે ખાતર બાબતની પુષ્કળ તકલીફ છે. શું માગણી છે તમારી? અમારી ખાતર મળવા જોઈએ અમને ખેડૂતોને, એ મારી માગણી છે દરેકને. અમે ખાતર માટે ખૂબ હેરાન થતા ભૂખ્યા તરસા બેઠા હતા અહીંયા આવી. સમગ્ર મામલે થરાદના ખેડૂતોની એક જ માંગ છે કે સરકારે આ સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઈએ. જો સમયસર ખાતર નહીં મળે તો માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ સમગ્ર રવિ સિઝન પર વિપરીત અસર પડી શકે છે. હાલમાં ખાતરની અછતને કારણે ખેડૂતો જે રીતે પરેશાન થઈ રહ્યા છે તે જોતા રાજ્ય સરકાર અને કૃષિ વિભાગે આ ગોરખ ધંધાને દૂર કરીને પારદર્શક અને સમયસર વિતરણ વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય છે, જેથી ખેડૂતોને રાહત મળી શકે. થરાદ તાલુકામાં ખેડૂતોને યુરિયા ખાતર માટે ભારે રજળપાટ કરવો પડી રહ્યો છે. ત્યારે આજે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં યુરિયા ખાતર કેન્દ્ર પર ભારે હોબાળો મચી ગયો હતો. ખાતર લેવા માટે લગભગ 200 મીટર સુધી ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. ખેડૂતોમાં ખાતર મેળવવા માટે ધક્કામુક્કી થતા આખરે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને બોલાવી પડી હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતું અને સમયસર ખાતર ક્યારે મળશે, તેનો અંત ક્યારે આવશે, તે એક મોટો સવાલ છે. થરાદના યુરિયા ખાતર કેન્દ્ર પર ખેડૂતો વહેલી સવારથી જ લાઈનમાં ઊભા હતા, કારણ કે પૂરતા જથ્થાના અભાવે ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી. આજે સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી હતી અને યુરિયા ખાતરનો જથ્થો મર્યાદિત હોવાથી આશંકાએ ખેડૂતોમાં અફરાતફરી મચી ગઈ હતી. ભારે ધક્કામુક્કી થતા અને પરિસ્થિતિ તંગ બનતા આખરે સ્થળ પર પોલીસ બોલાવી પડી હતી. પોલીસે દરમિયાનગીરી કરીને મહા મુસીબતે યુરિયા ખાતરનું વિતરણ ફરીથી ચાલુ કરાવ્યું હતું. આ અછતને કારણે પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરતા ખેડૂત ગીતાબેનની વેદના પણ સામે આવી છે. હજુ ખાતર યુરિયા મળ્યું નહીં. અમારે 4 યુરિયા ખાતર મળશે, એટલે શું કરવાનું છે? કાયમ આવવાનું 7 વાગે, ડેલી 7 વાગ્યા આવલ છો તો પછી 4 મળવાનું. આ કેટલી ગરદી છે, આ ભીડ કેટલી છે, આ શું કારણથી આટલી ભીડ થાય છે? ખાતર આલવું પડે. અરે આવશે યુરિયા ખાતર નું. આપનું નામ શું છે? મારું નામ છે ગીતાબેન. સરકાર ખાતરની અછતની સમસ્યાને ક્યારે ગંભીરતાથી લઈ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને સરળતાથી યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવશે તે જોવું રહ્યું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા અને તળાવ ભરાવાની યોજનામાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે. વર્ષો જૂની સિંચાઈના પાણીની માંગ સંતોષવા સરકારે પાઇપલાઇન દ્વારા તળાવો ભરવાનું કામ શરૂ કર્યું છે, પણ સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધાનેરાના દાખા ગામના જાગૃત ખેડૂતોએ તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, જેમાં ગામના મુખ્ય તળાવમાં થયેલા દબાણ દૂર કરવા અને સફાઈ કરવાની માંગણી કરવામાં આવી છે. આ ગંભીર બેદરકારીને કારણે પાણીની સમસ્યા હલ થશે કે કેમ તે એક મોટો સવાલ છે.
ધાનેરા તાલુકાના દાખા ગામના ખેડૂતો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, પણ છેલ્લા 15 વર્ષથી ભૂગર્ભ જળ ઊંડા જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ભરવાની મંજૂરી આપી છે, જેનાથી ખેડૂતો ખુશ છે, પરંતુ સ્થાનિક અમલદારોની બેદરકારી યોજનામાં વિઘ્ન લાવી રહી છે. દાખા ગામના ખેડૂતોની મુખ્ય રજૂઆત છે કે ગામની વચ્ચે આવેલા મોટા તળાવને બિનજરૂરી જાડી ઝાંખરા અને દબાણોએ ઘેરી લીધું છે. જો સ્થાનિક તંત્ર દ્વારા તળાવની યોગ્ય સફાઈ અને દબાણ દૂર કરવામાં આવે તો જ પાઇપલાઇન દ્વારા આવતું પાણી તળાવમાં ભરાઈ શકે અને ખેડૂતોને તેનો લાભ મળી શકે. જે સરકારશ્રી દ્વારા યોજના ગામ ટુ ગામ તળાવ ભરવાની યોજના પાડી એ બાબત સરકારશ્રીનો ખૂબ ખૂબ ખેડૂત તરીકે આભાર. પણ જે ગામનું એક અમારું મુખ્ય તળાવ છે એ પણ હાલ સુરક્ષિત નથી. એ પણ સરપંચ દ્વારા હાઈકોર્ટમાં પીટીસી કરેલી છે, તેમ છતાં કલેક્ટરે કોઈ આજ દિવસ સુધી એનું કોઈ આગળ પગલાં લીધા નથી. અમારા ગામના તળાવ બાબતમાં, દબાણ બાબતમાં 84,000 ફી પણ સરપંચ દ્વારા ગામની ભરવાની છે, એ બાબતમાં પણ આજ દિવસ સુધી હાઈકોર્ટે આદેશ કરેલો છે, તેમ છતાં નીચલા અધિકારી કોઈ કરતા નથી. કેમ નથી કરતા કોઈ? હવે એના બાબતમાં અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. જો મુખ્યમંત્રી સાહેબની નોંધ લે અને આ કરે તો ખૂબ ખૂબ આભાર. અને પાણીની અમારે ખૂબ જરૂર છે. અને અમારા ગામમાં એક મુખ્ય તળાવ, એક જ તળાવ રહ્યું છે. 900 વીઘા જેટલું ગૌચર છે, એમાં એક જ તળાવ છે અમારા ગામની અંદર. वो મોટામાં મોટું 4 હેક્ટર એટલે લગભગ 18 થી 20 વીઘા થાય. એ તળાવ પણ હાલ 4 વીઘે પણ સુરક્ષિત નથી રહ્યું. એના બાબતમાં કલેક્ટર સાહેબને ખૂબ ગંભીરતાથી નોંધ લેવી પડશે અને એના માટે અમારે આખા ગામને રોડ ઉપર ના આવવું પડે એ બાબતમાં આ સાહેબને 2 હાથ જોડીને વિનંતી છે. દાખા ગામની જેમ અન્ય ગામોમાંથી પણ પાણી અને તળાવો ભરવા બાબતે ગંભીર રજૂઆતો થઈ રહી છે. ખેડૂતોની માંગ છે કે પાઇપલાઇન દ્વારા ભરવામાં આવતા આ તળાવોમાં ગામના તમામ મુખ્ય તળાવોને આવરી લેવામાં આવે, જેથી મહત્તમ ખેડૂતોને ફાયદો થાય. જોકે તળાવો ભરવાની આ યોજનામાં મોટે પાયે બેદરકારી જોવા મળી રહી છે. શરૂઆતમાં થયેલા સર્વેમાં જ ગંભીર બેદરકારી રાખવામાં આવી હોય તેમ જણાય છે, કારણ કે ગામના તળાવોની યોગ્ય સફાઈ કર્યા વિના કે દબાણ દૂર કર્યા વિના જ પાઇપલાઇનનું કામ શરૂ કરી દેવાયું છે. આથી સ્થાનિક ખેડૂતો તળાવની સફાઈ અને દબાણ દૂર કરી ગામના તમામ મુખ્ય તળાવો ભરવા માટે સતત રજૂઆતો કરી રહ્યા છે. જે સરકાર દ્વારા યોજના ચાલીને જે પાઇપલાઇન નાખી એ પાઇપલાઇન અમારા ગામમાં નાખી, પણ અમારા ગામમાં જે 20 વીઘા જેટલું મોટો તળાવ મોટો, એ તળાવની અંદર આખા ઓલા બાવળિયા ઉભા અને કોઈ સફાઈ નથી. તો અમારી એક જ રજૂઆત છે કે આ આખા તળાવની ફૂલ સફાઈ કરે અને પછી પાણીથી ભરાય. અને અમારા ગામમાં જે દાખા ગામ ખૂબ મોટો ગામ છે ધાનેરા તાલુકાનો, અને જે અમારે બનાસ ડેરીમાં દૂધ પણ દાખા ગામનો આખા જિલ્લામાં સૌથી વધુ દૂધ ધરાવતો અમારું દાખા ગામ. તો અમારે મેઇન જમીન વિસ્તાર પણ દાખાનો બહુ હોય, તો મેઇન પાણીની સમસ્યા આજે 1000 ફૂટ પાણી ઉડું જતું રહ્યું હોય. તો એના માટે અમારે સરકારને એક વિનંતી છે કે અમારા ગામમાં જે મોટા મોટા 3-4 તળાવ છે, પણ અમારા સરકારના રેકર્ડમાં એક જ તળાવ બોલે, એ તળાવની પણ સફાઈ નથી. તો અમે સરકારને વિનંતી કરીએ કે અમારા ગામના લગભગ 3 તળાવ તો ઓછામાં ઓછા ભરે, અને એક જે ડાબલો તળાવ એના બાજુમાં થઈને આ પાઇપલાઇન નીકળીએ તો એમાં 15-20 પાઇપની જરૂર પડે. તો સરકારે એ બાબતની નોંધ લઈ અને એ તળાવમાં પાણી ભરે એવી અમારી રજૂઆત. ધાનેરા વિસ્તારની વિધાનસભા બેઠક જીતવા માટે ઉમેદવારો હંમેશા પાણીના પ્રશ્નને મુખ્ય મુદ્દો બનાવી પ્રચાર કરતા આવ્યા છે. ત્યારે હવે જ્યારે સરકારે પોતે જ તળાવ ભરવાની યોજના શરૂ કરી છે, ત્યારે જનતા અને ખેડૂતો સાથે મળીને નેતાઓ પણ આ કામગીરીમાં યોગ્ય અને પારદર્શક રસ દાખવે તે જરૂરી છે. જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મહત્વપૂર્ણ પાણીની સમસ્યાને ઉકેલવામાં સક્રિય રસ દાખવશે અને ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ તળાવમાંથી દબાણ અને કચરો દૂર કરાવશે, તો જ આ યોજનાનો પૂરો લાભ જનતા સુધી પહોંચી શકશે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું દિયોદરના મોજરૂમાં પોલીસ પર પથ્થરમારાનો જડબાતોડ જવાબ. બુટલેગરના ગેરકાયદેસર ધંધા પર બુલડોઝર ફેરવવાની તૈયારી. શું કાયદાની લાલ આંખ હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું મૂળ ઉખેડીને જ શાંત થશે? તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામે પોલીસ પર થયેલા હુમલા અને પથ્થરમારાના મામલામાં પોલીસે સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસ તંત્રએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા બુટલેગર પર બુલડોઝર ફેરવવાની તૈયારી બતાવી છે. ગ્રામ પંચાયતની જમીન પર મુકાયેલા બુટલેગરના પાનના ગલ્લાને દૂર કરવા માટે 2 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસ હુમલાના ગુનામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને ફરાર અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તજવીજ હાથ ધરી છે, જેના પગલે વિસ્તારના બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. દિયોદરના મોજરૂ જૂના ગામે ગુરુવારે રાત્રે દારૂની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરના માણસોએ હુમલો કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો, જેને લઈને દિયોદર પોલીસ મથકે બુટલેગર સહિત 12 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે કડક વલણ અપનાવતા ગેરકાયદેસર પ્રવૃત્તિના મૂળ પર ઘા કરવાની શરૂઆત કરી છે. મોજરૂ જૂના ગ્રામ પંચાયતની શમશાન ભૂમિની જમીન પર ગેરકાયદેસર રીતે પાનનો ગલ્લો મૂકીને દારૂનું વેચાણ કરનાર બુટલેગરને ગ્રામ પંચાયત દ્વારા શનિવારે નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં બુટલેગરને 2 દિવસની અંદર ગલ્લામાંથી તમામ સરસામાન લઈ લેવા માટે સૂચના આપવામાં આવી છે. નહીં તો 2 દિવસ બાદ પોલીસ તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા બુલડોઝરની મદદથી ગેરકાયદેસર ગલ્લાને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત આ ગલ્લામાં વીજ કનેક્શન પણ ગેરકાયદેસર હોવાનું બહાર આવતા વીજ કંપની દ્વારા પણ પોલીસ સાથે સ્થળ પર પહોંચીને કનેક્શન દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ પર થયેલા હુમલા અને પથ્થરમારાના ગુનામાં પોલીસે દારૂનું વેચાણ કરનાર સહિત 3 ઇસમોને ઝડપી લીધા છે. જોકે હજુ 9 જેટલા આરોપીઓ ફરાર હોવાથી તેમને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે. દિયોદર નાયબ પોલીસ અધિક્ષક શિલ્પા ભારેની સૂચનાથી પોલીસ તંત્રએ લાલ આંખ કરતા મોજરૂ અને આજુબાજુના વિસ્તારોમાં દારૂનું વેચાણ કરતા બુટલેગરોમાં ભયનો માહોલ ફેલાયો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ્સનો નકલી ઘીનો કારોબાર પકડાયો, લાખોનો જથ્થો સીલ. ફૂડ વિભાગની કાર્યવાહી પર સવાલ. શું આ માત્ર એક પેઢી પૂરતો જ નમૂનો છે કે નકલી ઘીના સમગ્ર નેટવર્ક પર તવાઈ આવશે? થરાદમાં યુરિયા માટે ખેડૂતોની લાંબી કતારો. ખાતરના અપૂરતા જથ્થાથી રવિ સિઝનના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ. સરકાર તાત્કાલિક પુરવઠો ક્યારે પૂરો પાડશે તે મોટો સવાલ.
ધાનેરામાં સુજલામ સુફલામ યોજના પર બેદરકારીનું ગ્રહણ, તળાવ ભરવાની મંજૂરી છતાં સફાઈ અને દબાણના અભાવે ખેડૂતોનો રોષ. શું પાણીનો પ્રશ્ન માત્ર ચૂંટણીનો મુદ્દો બની રહેશે કે યોજનાનો લાભ અંતે જનતાને મળશે? દિયોદરના મોજરૂમાં પોલીસ પર પથ્થરમારાનો જડબાતોડ જવાબ. બુટલેગરના ગેરકાયદેસર ધંધા પર બુલડોઝર ફેરવવાની તૈયારી. શું કાયદાની લાલ આંખ હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું મૂળ ઉખેડીને જ શાંત થશે? આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.